ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ થતા બોલતો નહીં કે ભગવાન છતાં મારા ઇન્દ્રાસન આશ નહોતી આવતી. આજ ગલ્લો કળા માથાનો માનવી આજ શિવની તપસ્યા કરી બેઠો છે. આજે 12 માસ નહીં, આજે 12 દિવસ નહીં, આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન પપના પાંદરા મફક અલગ ઢલક ડુલાવી રહ્યો છે. તો આજ હજી એને ખબર નહીં હોય કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન છીલવી લેવું એ કોઈ આજ સહેલી વાત નથી. તો લાય આજ મારી શમશેર અજમાવી અને આજ એના ધરતી મસ્તક વાહ ભગવાન વાહ. આજ મારી શમશેરનો પેલો વાર કરતા આજ મારી શમશેર પાછી ભરે છે. તો આજ આમાં મને કઈ સમજણ પડી નહીં. જ્યાર દેવ લોકમાં સભા પ્રાણી ત્યાર દેવ બ્રહ્માએ વચન આપ્યું હે ઇન્દ્રદેવ, જ્યાર તમને સંકટ પડે ત્યાર મને યાદ કરજો. તો લઈ આજ સંકટ સમયના વદડા ઘરાના છે. તો દેવ બ્રહ્માને બોલાવી અને આ દુઃખના નિવારણ કરવું. બોલો બોલો એ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. એ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. એ આવજો તો પવન મોજારી, આવજો તો પવન મોજારી, આવજો તો પવન મોજાર. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. ભાઈ ભાઈ. અરે કહો દેવ ઇન્દ્ર અત્યારે બોલાવાનું કારણ? એની માઇક પકડવાની સ્ટાઇલ જો ભાઈ ભાઈ. અરે દેવ બ્રહ્મા ડોરા સડી જા ક્યારેક. આજ બધું જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? સત્તા આપના મુખે સાંભળો. સત્તા જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય હા તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો કે આગળના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ ધરતા છતાં મારા ઇન્દ્રસનની આશ નથી આવતી. આજ કાલનો કળા માથાનો માનવી આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. આજ 12 માસ ને 12 દિવસ ને ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ફૂટના પાંદરા મફક અલગ ઢળક ડુલાવી રહ્યો છે. જાવ સાહેબ આપ જાણતા હોય તો આજ કહો, નહીં તરા આગળ આપો ધરતી મસ્તક પૂજા કરે. ફુંબક 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 ફુંબ. અરે દેવ ઇન્દ્ર આ વિશે હું કાત નથી જાણતો. આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? દેવ વિષ્ણુ જરૂર જાણતા તો આજ દેવ વિષ્ણુ પણ સમરી હાજર કરો. એ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તો પવન મોજારી, આવજો તો પવન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે આલો વિષ્ણુ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે તો પવન મોજાર, આજે તો પવન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અરે કહો દે બ્રહ્મા અત્યારે બોલાવાનું કારણ? દેવ ઇન્દ્ર બોલાવે. અરે કહો દેવ ઇન્દ્ર અત્યારે રાતમાં બોલાવાનું કારણ? અરે દેવ વિષ્ણુ આજ બધું જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? પણ હું ક્યાં કઈ બોલ્યો? રાજનો બોલાવાનું કારણ એમ કીધું એટલે અમે અમારા મંદિરમાં આવીને અમને ધમકાવો. તમારો વહીવટ ન્યા પતાવો ને. તમને હું વાંધો અમને થોડી ખબર છે ક્યાં પગ્યું હોય, કેનો વારો હોય? અત્યારે બોલાવાનું કારણ એમ કયો? અરે ઇન્દ્રદેવ અત્યારે અહીંયા બોલાવાનું કારણ? અરે દેવ વિષ્ણુ આજ બધું જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો કે આગળના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ હતા છતાં મારા ઇન્દ્રસનની આશ નથી આવતી. આજ કાલનો કળા માથાનો માનવી આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. આજ 12 માસ ને 12 દિવસ ને ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ફૂકના પાંદરા મફક અલગ ઢલક ડુલાવી રહ્યો છે. જો આ વિશે આજ આપ જાણતા હોય
તો આજ કહો નહીતર આગના આપો ધરતી મસ્તક જુદા કરે પડશે નહીં નહીં ઇન્દ્રદેવ આ વાતમાં હું કાંઈ પણ નથી જાણતો. જો આ વિશે તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે મારથી મોટા શંકર જરૂર જાણતા હશે. તો આજ દેવ શિવશંકરને પણ સમરી અહીંયા હાજર કરો. બોલાવો બોલાવો મહાદેવને બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. એ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. એ આવજો તપોવનનો ઝાડ, આવજો તપોવનનો ઝાડ. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. એ દેવાના ડોકરા માંગો બોલે શંકર, દેવાના ડોકરા માંગો રે. લાગો ભાઈ બોલે શંકર, લડી લડી લાગો ભાઈઓ રે. એ શંકર પાર્વતીની જોડ બોલે શંકર, શંકર પાર્વતીની જોડ રે. એ રાતે છે બોટિયાની જોડ બોલે શંકર, રાતે છે બોટિયાની જોડ રે. એ દેવાના ડોકરા માંગો બોલે શંકર, દેવાના ડોકરા માંગો રે. અરે દેવ એ તો મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે માટે તમે ત્રણે દેવ તમારા લોકમાં જાઓ. એવા ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જાઓ. ધીરે ઓ ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જાઓ. એવા સપના તે આપીને ભોળાનાથ મળા છે. એવા ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોક પુરીની મજા. ધીરે હો ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોક પુરીની મજા. એવા સપના હે આપીને ભોળાનાથ મળજો રે. એવા પાર્વતી તમે જાવો ને પેલા. ધીરે હો પાર્વતી તમે જાવો ને પેલા. એવા સપના એ આપીને સ્વામીનાથ મળા છે. એવા પાર્વતી આયલા કાય કૈલાસ પુરી મોજા. અને ઓ ધીરે પાર્વતી આયલા કાય કૈલાસ પુરી મોજા. એવા સપના એ આપીને સ્વામીનાથ આવ્યો રે. એવા ઘોડા ઘોડા ઘડી યુગ છે ધીરે હો ઘોડા ઘોડા ઘડી યુગ છે. એવા સપના એ પૂરે યજમાન રાજા અરે રાજા તમે દ્વારિકામાં જાઓ. દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. સવાશેર ઘીના લાડુ લેતા જજો. જળ જમનાની જારી પ્રભુને જમાડી પછી તમે જમજો. તમે જો મારી આશા લઈને આવ્યા હોય તો શંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનો પણ નથી.
મહાદેવ મહાદેવ એ મહાત્માજી દીકા હાલ તો ઓલા ઉભા થયા લાગે આવો ભક્ત બાપુ શું થયું અરે બાપુ હા તમારા મંદિરમાં તપ કરતા हमारा मंदिर में तप करता ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. क्या बात करती ना एक दी बैठा था તમને સપનું આવી ગયું હા ઓ મહાત્માજી હું કીધું તમને સપનામાં કે હે ભક્તરાજ હે ભક્તરાજ તમે દ્વારકામાં જાઓ. જો તમારે લાડવા ખાવા હોય ને હા તો તમે દ્વારકા જાઓ ને હું હમણાં આવું છું. અમે દ્વારકા મળશું આપણે હા બરાબર ક્યાં મળશું બાપુ? હે ક્યાં મળશો તમે? અમે હા અમે મંદિરની બાજુમાં આવો મોટો ગેટ છે હા હા એની બાજુમાં જીવોનો ટાવરનો થાંભલો છે હા ટાવરના થાંભલા હેઠળ બે બેઠા છે હે હા હા ક્યાં બેઠા છે? 12 માળની બિલ્ડિંગ હેઠે. એ તારા બાપની છે ઈ? 12 માળની બિલ્ડિંગ માથે ઓપરેશન માર નાખ્યો મોકરું મરાય એ બાપુ તમારે કેટલું અહીંથી 3 કિલોમીટર થતું હોય છે? શું દ્વારકા અહીંથી 80 જેવું થઈ જાય એટલું બધું થઈ જાય થઈ ક્યાંથી કા હા હાલો દ્વારકા મીડા એટલે એટલું તમે દોડ્યા જાવ ને 3 કિલોમીટર સુધી. તોય નો મેરા થોડી ના હાફી દી આવડો હાલતી કાઢ કાશી માર્ગેથી રાજના લીજાર લોલ એ જાવા લાગા પોકણગઢ મોજાર જો કાશી માર્ગેથી રાજના લીજાર લોલ આવા રાજા